નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, એક પુસ્તક છે આયુર્વેદનું સૌથી શ્રેષ્ઠ પુસ્તકોમાંનું એક પુસ્તકનું નામ છે અષ્ટાંગ હૃદય. અષ્ટાંગ હૃદયના પુસ્તકની અંદર અધ્યાય 5ની અંદર દૂધના ગુણો આપેલા છે. ગાયનું દૂધ, ભેંસનું દૂધ, બકરીનું દૂધ, ઘેટીનું દૂધ, ઊંટડીનું દૂધ. અને એની અંદર આપણે ગાયનું દૂધ અને ભેંસનું દૂધ ખાવાથી શું ફાયદો થાય, કોણે ન ખાવું જોઈએ, એના વિશે થોડી વિગતવાર માહિતી જોઈએ મિત્રો. તો એની માટે જોઈએ સૌથી પહેલાં ગાયનું દૂધ. ગાયનું દૂધ છે એ ક્યારે અમૃત તુલ્ય બને છે, કોણે એનું સેવન કરવું જોઈએ. પણ ગાયના દૂધની અંદર જે ગુણો છે, ગાયનું દૂધ છે જીવનીય છે, રસાયણ છે, જીવનદાતા ગણાય છે ગાયનું દૂધ. રસાયણ એટલે રસાયણ શક્તિ પુરુષો માટે ખાસ શ્રેષ્ઠ. પુરુષોની અંદર રહેલી શક્તિની કમી, સ્નાયુમાં આવતી નબળાઈ, પ્રજનન ક્ષમતા છે એમાં આવેલી કમી, આ બધી જ કમી માટે ગાયનું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યાર પછી મેધાવર્ધક એટલે બુદ્ધિવર્ધક છે. બુદ્ધિવર્ધક, બુદ્ધિનો વિકાસ થાય છે, માઇન્ડ પાવરનો વિકાસ કરે છે ગાયનું દૂધ. ક્ષત ક્ષીણવાળા રોગીને હિતકારી એટલે જેનું શરીર કૃશ છે અથવા વધારે નબળું શરીર છે, તો આવા લોકોને ગાયનું દૂધ છે પરમ હિતકારી માનવામાં આવે છે. બલકારક છે, બળ અને પુષ્ટિકારક છે. મૃદુ અને રેચક છે. મૃદુ અને રેચક એટલે પચવામાં ઘણું બધું હળવું છે, એનાથી કોઈ વધારે તકલીફ થતી નથી પેટની અંદર. ત્યાર પછી થાક, ભ્રમ, મદ, દમ, ઉધરસ, અતિક્ષુધા, જીર્ણજ્વર, થાક દૂર કરે છે ગાયનું દૂધ. ભ્રમ એટલે બુદ્ધિનો ભ્રમ હોય એને દૂર કરે છે, કેમ કે એ બુદ્ધિવર્ધક છે. દમ અને ઉધરસને પણ દૂર કરે છે. જોકે દૂધ છે કફવર્ધક હોય છે, દૂધ કફ વધારે છે, તેમ છતાં ગાયનું દૂધ છે એ અન્ય દૂધ કરતાં થોડું ઉષ્ણ હોય છે અને એના એ ગુણને કારણે એ દમ અને ઉધરસમાં ખૂબ જ ફાયદો કરે છે. અતિક્ષુધા એટલે જે લોકોને વારંવાર વધારે પડતી ભૂખ જ લાગ્યા કરતી હોય, તો આવા લોકોને ગાયનું દૂધ છે એ ફાયદો કરે છે. જીર્ણજ્વર એટલે કે ઝીણો ઝીણો તાવ રહેતો હોય, તો આવા લોકોને પણ ગાયનું દૂધ છે અન્ય દૂધ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને રક્તપિત્ત મટાડનાર છે. આ રીતે ગાયના દૂધના ગુણો છે. આવા ગુણોને લીધે સૌથી વધારે ફાયદો થાય વિદ્યાર્થીઓ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. વિદ્યાર્થી કાળ હોય ત્યારે ગાયનું દૂધ છે એનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એ બુદ્ધિવર્ધક છે, બલકારક છે. અને પુરુષો માટે ખાસ વધારે, કેમ કે ગાયનું દૂધ છે એ પ્રજનન ક્ષમતા વધારે છે. એટલે શરીરમાં આવેલી અનેક પ્રકારની નબળાઈ, દરેક પ્રકારની નબળાઈને ગાયનું દૂધ છે દૂર કરે છે. એ જ રીતે મિત્રો ભેંસનું દૂધ, ઘણા લોકો ભેંસનું દૂધ છે ખાતા હોય, ઘણા લોકો ગાયનું દૂધ ખાતા હોય. તો ભેંસનું દૂધ જે છે એ ગાયના દૂધ કરતાં ભારે અને શીતળ છે તથા સ્નિગ્ધ છે. ગાયનું દૂધ છે એની કરતાં ભેંસનું દૂધ ભારે છે, એટલે પચવામાં જે લોકોને પેટની સમસ્યા રહેતી હોય તો આવા લોકોએ ભેંસનું દૂધ ન ખાવું જોઈએ અથવા ઓછું ખાવું જોઈએ. ભારે છે. પછી શીતળ છે. ગાયનું દૂધ છે ઉષ્ણ છે, ઉર્જાવાન છે, જ્યારે ભેંસનું દૂધ છે એ શીતળ છે, ઠંડુ છે અને સ્નિગ્ધ છે. ત્યાર પછી અનિદ્રામાં તથા વધુ ભૂખ લાગતી હોય તેને ફાયદાકારક છે. જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય, તો આયુર્વેદની અંદર પણ ઘણા બધા પ્રયોગો આપેલા છે ભેંસના દૂધના, કે ભેંસના દૂધની અંદર અથવા ઘી નાખીએ, દેશી ઘી નાખીને અથવા અન્ય ઔષધિઓ નાખીને પીવાથી જે લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય, તો આવા લોકોને ઊંઘ ઝડપથી આવે છે. અથવા ભેંસનું દૂધ એમનામ સૂતી વખતે પી લે એટલે ઊંઘ છે એ ઝડપથી આવી જતી હોય છે. ત્યાર પછી વધુ જેમને ભૂખ લાગતી હોય તો એમને પણ આ ભેંસનું દૂધ પણ વધારે ફાયદાકારક છે. બીજું એ કે ભેંસનું દૂધ છે કફવર્ધક વધારે, ગાયના દૂધ કરતાં ભેંસનું દૂધ વધારે શરીરમાં કફ વધારે છે, ચરબી વધારે છે. એટલે જે લોકોનું શરીર છે એ કફ પ્રકૃતિવાળું શરીર હોય, અથવા જે લોકોનું શરીર વધારે જાડું હોય, શરીરમાં વધારે ચરબી હોય, મેદ હોય, વજન વધારે હોય, તો આવા લોકોએ ભેંસનું દૂધ ન ખાવું જોઈએ, કેમ કે એનો ગુણ છે કફવર્ધક, ચરબીવર્ધક. અને શરીરમાં જ્યારે એક તો કફ વધારે હોય, ચરબી વધારે હોય, ત્યારે ભેંસનું દૂધનું સેવન કરવાથી એ ચરબી વધે છે, કફ વધે છે, વજન વધે છે અને અન્ય સમસ્યાઓ થાય છે. વધારે ચરબી છે, વધારે કફ છે તથા સ્નિગ્ધ છે, જેને કારણે હાર્ટ સાથે સંકળાયેલી અમુક સમસ્યાઓ હોય છે, કોલેસ્ટ્રોલની સમસ્યા અથવા અન્ય ડાયાબિટીસ, બીપી. તો આવા લોકોએ પણ ભેંસનું દૂધ ખાવામાં સાવચેતી રાખવી જોઈએ. બીજું એ સૌથી મહત્ત્વની વાત એમ કરી દો મિત્રો, કે આ ગાયનું દૂધ અને ભેંસનું દૂધ છે, આ બંને દૂધ છે અથવા અન્ય કોઈ પણ દૂધ હોય, એ દૂધ છે એ શ્રેષ્ઠ ક્યારે બને છે, એનો સેવન કરવાનો શ્રેષ્ઠ સમય હોય ને, તો એવું કહેવામાં આવે છે આયુર્વેદની અંદર કે ધારોષ્ણ દૂધ છે એ અમૃત તુલ્ય છે. ધારોષ્ણ દૂધ એટલે દૂધની ધારાઓથી જે અમૃત તુલ્ય બનેલું, એટલે કે દૂધ દોહવાની જે પ્રક્રિયા હોય છે, દોહવાની પ્રક્રિયા પછી તરત જ જે દૂધ હોય છે એ દૂધનું સેવન કરવાનું હોય છે અમુક સમય સુધીમાં.
એવું કહેવામાં આવે છે ઘણા બધા પુસ્તકોમાં તો એવું સજેશન આપેલું છે કે દૂધ દોહવાની પ્રક્રિયા પછી 1 કે 1.5 કલાકની અંદર એ દૂધનું સેવન કરી લેવું જોઈએ. તો એ દૂધના તમામ ગુણો છે આપણા શરીરને મળે છે. એટલે ધારોષણ એટલે તરત દોયેલું, જે શેડથી દોયેલું દૂધ હોય એ દોયેલું તરત એનું સેવન કરવામાં આવે તો એ દૂધ છે અમૃતુલ્ય છે. તો મિત્રો, આ હતા ગાયનું દૂધ અને ભેંસના દૂધના ગુણો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.